મોર્નિંગ હાલેલુયા. ફરીને એકવાર અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હું રમેશ તથારોત આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. નિત્યક્રમ મુજબ આજના પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આજનું વાંચન આપણે વાંચવા જઈ રહ્યા છીએ. અને આજનું વાંચન એ ગીતશાસ્ત્રના પુસ્તક છે અને તેનો 63મો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. એક ખાસ વિનંતી કરીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. તમારા બેલ આઇકોનને તમે દબાવો કે જેથી અમારા રોજે રોજના વિડીયો તેનું નોટિફિકેશન તમને મળતું રહે અને તમે તે માણો. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આજના સમય આ તક આ ઘડી તમે અમને આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો વાંચીએ એટલું જ નહીં, પણ પિતા બાપ આ વચનોને અમે સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ, તેને માટે પણ અમારી સહાયતા મદદ કરો. આ વચનો જો સાંભળે છે તો સગડા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 63મો અધ્યાય. ઈશ્વર માટે ઉત્કટ ઈચ્છા. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો. હું તમને વહેલા શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે. મારો દેહ તમારે માટે તલપે છે. તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તમારી તરફ જોયું છે. કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે. મારા હોઠો તમારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ. હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. મારા બિછાના પર તમે મને યાદ આવો છો અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે. કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હર્ષિત થઈશ. મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે. તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે. તેઓ તરવાડને સ્વાધીન થશે. તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે. પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે. જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે. કેમ કે જૂઠું બોલનારાના મોં તો બંધ કરી દેવામાં આવશે. પ્રભુ, આ વાંચેલા જીવન પવિત્ર વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. પ્રાર્થના કરીશું. પવિત્ર પવિત્ર છે સૈન્યોના દેવ બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, વિશેષ આભાર માનીએ છીએ બાપ કે તમારા જીવંત અને પવિત્ર વચનો વાંચવાનો અમને સમય આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ પિતા, તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ આ તમારા વચનો સાંભળે છે પ્રભુ, એમને પણ પ્રભુ તમે સમજવામાં જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો અને એ લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરજો પ્રભુ. જે લોકો બીમાર છે, ઘણી બધી અસંખ્ય બીમારીઓ છે, જાત જાતની બીમારીઓ છે પ્રભુ, જાત જાતના વાયરસ ફેલાય છે,
ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ બાપ કે તમે તો દયાળુ ને કૃપાળુ પ્રભુ છો અને તમે સાજા કરનાર એવા અમારા મહાન ડૉક્ટર છો પ્રભુ. ત્યારે બાપ એક એકને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપજો. જે ઘરમાં પ્રભુ માણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો અને એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. જ્યાં પ્રભુ તમારું નામ લેવાય છે એક એક જગ્યાએ પ્રભુ તમારી હાજરીને તમારી કૃપા આપજો. એક એક મિશન મંડળો માટે પણ માગીએ છીએ પ્રભુ કે ઘણી બધી એવી મિશન મંડળો છે ભાંગી ગઈ છે. ત્યારે બાપ એ મંડળોને તમે ઊભી કરો અને મંડળો દ્વારા પ્રભુ તમને માન મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકો જ્યાં કંઈ છે જે કંઈ જગ્યાએ છે પ્રભુ ત્યાં તમે તેઓને સાચવો સંભાળો પ્રભુ. શૈતાન અને શૈતાનિક વાનાઓથી પ્રભુ તમે તેઓનું રક્ષણ કરો. એમના પરિવારોને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. જે લોકોના ઘરમાં પ્રભુ મુશ્કેલી પ્રશ્ન વિટંબણાઓ છે, ઘણાના ઘરમાં પ્રભુ કજિયા કંકાસ છે, ઘણા લોકોને નોકરીઓ નથી, ઘણા બધા બેકાર છે પ્રભુ, ઘર બાર વગરના છે. ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કે આ લોકોને એક એકને પ્રભુ તમારા ખુદ ભંડારમાંથી પ્રભુ તમે સર્વ જરૂરિયાત તમે તેઓની પૂરી પાડજો પ્રભુ. અમારા દેશ અમેરિકાને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે તમે તેઓને જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો અને જે એમને પ્રભુ પિતા માથે જવાબદારી છે એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો પ્રભુ. દરેકની તમે સાથે ને પાસે રહેજો પ્રભુ. ઇન્ડિયામાં પુષ્કળ ગરમી પડી રહી છે ત્યારે બાપ તમારા બાળકોને પશુ પંખી પ્રાણીઓને પ્રભુ તમે સાચવો સંભાળો પ્રભુ. જેમ તમે પવનને ધમકાવ્યો પ્રભુ એમ બાપ તમે આ ગરમીને ધમકાવો પ્રભુ. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીશું પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. ફરીને મળે ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથે અને પાસે રહેજો. અમે જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ. આમીન આમીન.